ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આમ તો વિદ્યાર્થી મિત્રોનો કહેવાય, અહીંયા સાહેબ લોકો કહેવાય જોઈએ, અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એમની અપડેટ છે મિત્રો. આ વિડિયો છે એ વ્યવસ્થિત જોઈ લેજો અને આખો જોઈ લેજો. તમારે શું કરવું એ તમને અહીંયા ખ્યાલ આવી જશે. અને હવે રાહ જોવા જેવું નથી. અત્યારે ગ્રાઉન્ડમાં કે વાંચતા વિદ્યાર્થીઓ પીએસઆઈ કોન્સ્ટેબલ નું દેખાતા નથી. હવે તૈયારી શરૂ કરી દેવી હોય તો કરી દેજો. હસમુખ પટેલ સાહેબે એની તૈયારી શરૂ કરી દીધી છે. આ હસમુખ પટેલ સાહેબ છે એ જીએસએસબી વાળા નથી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વાળા નથી, લોક રક્ષક છે, એના અધ્યક્ષ છે. બરાબર, એટલામાં સમજી જાજો. જુઓ અપડેટ શું છે. આ દીપક રાજાણી સાહેબે અપડેટ આપી છે, પણ આ અપડેટ છે એ પરફેક્ટ છે. એ અપડેટ વિડિયોની અંદર હસમુખ પટેલ સર પણ આપે છે. એ છેલ્લે તમે જોઈ લેજો. એ વિડિયો આખો તમને હું આપી દઉં છું. જો શું અપડેટ છે દીપક રાજાણી સાહેબની કે પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની જાહેરાત. એલઆરડી પીએસઆઈ ની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે. પીએસઆઈ માટે લેખિત ડિસેમ્બરમાં લેવાશે. ત્યારબાદ એલઆરડી લેખિત પરીક્ષા લેવાશે. પીએસઆઈ માં 11 લાખ એલઆરડી, બરાબર. પીએસઆઈ ની પણ એલઆરડી માં 11 લાખ અરજી કન્ફર્મ થઈ છે અને પીએસઆઈ માં આશરે 5 લાખ ઉમેદવાર આપશે પરીક્ષા. બરાબર. હવે જુઓ પરફેક્ટ માહિતી હસમુખ પટેલ સર આપે છે, જેની અંદર હમણાં એપ્રિલ મહિનાની અંદર ખુલ્લા હતા. બરાબર. ક્યારે? 1 મિનિટ, પેન જે છે એવું બદલી લઉં છું. સૌથી પહેલા એપ્રિલ મહિનાની અંદર તમે ફોર્મ ભર્યા હતા. એપ્રિલ, બરાબર. તો એપ્રિલ મહિનામાં ફોર્મ ભર્યા ત્યાં તો ત્યારે જે પીએસઆઈ છે એની કઈક 4,47,000 અરજી આવેલી છે. 4,47,000. અને એલઆરડી ની આવેલી છે 9,70,000. બરાબર. આ ક્યારનું છે? એપ્રિલ મહિનાની અંદર તમે ફોર્મ ભર્યા ત્યારનું. ત્યારબાદ પાછા ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે કે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર દરમિયાન પાછા ફોર્મ ભર્યા. બરાબર. ત્યારે 51,800 ઈ પીએસઆઈ ના ફોર્મ નવા ભરાણા અને એલઆરડી ના કઈક 1,35,000 ફોર્મ ભરાણા. બરાબર. 1,35,000 આ પાછા ફોર્મ ભરાણા. આમ કરીને ટોટલ જુઓ તો પીએસઆઈ છે, પીએસઆઈ ના ટોટલ 4,99,000 છે. 4,99,000 છે. અને એલઆરડી જે છે એના તમે ગણો તો કઈક 11,05,000 જેવા છે. અને આ બંનેનો ટોટલ ગણો તો 17 લાખ થાય છે. બરાબર. કેટલા થાય છે? 17 લાખ થાય છે બંનેનો ટોટલ. તો જે આપણે અંદાજ માંડ્યો તો કે 17 લાખ ફોર્મ થશે ટોટલ. આગલા વિડિયોમાં તમે જોઈ લેજો. એ જ થયું છે. અહીંયા મહત્વની બાબત હવે તમારી શરૂ થાય છે. શારીરિક કસોટી જે છે એની તમારી જાહેરાત આવી ગયેલી છે. ક્યારે? શારીરિક કસોટી જે છે, શારીરિક કસોટી ક્યારે છે? તો શારીરિક કસોટી તમારી નવેમ્બર ની અંદર શરૂ કરવાની વાત છે. નવેમ્બર ની અંદર. હવે નવેમ્બર ડિસેમ્બર ની હો, નવેમ્બર માં જ શારીરિક કસોટી શરૂ કરવાની તૈયારી પૂરેપૂરી છે. અને આની અંદર પ્રથમ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ લેવાના છે. બરાબર. સૌથી પહેલા પીએસઆઈ ની અંદર જેમણે ફોર્મ ભરેલા હશે એની શારીરિક કસોટી આવશે. હવે આની અંદર હસમુખ સર પટેલે એવું કીધું છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એક જ પરીક્ષા દેવી પડશે. તો શારીરિક એક જ પરીક્ષા દેવી પડશે. દોડવા માટે તમારે એક જ વાર જવું પડશે. લેખિત પરીક્ષા તમારી 2 આવશે. હો ભાઈ, લેખિત જે છે, લેખિત પરીક્ષા, આ લેખિત પરીક્ષા તમારી 2 આવશે. આ ધ્યાન રાખજો.
શારીરિક પરીક્ષા તમારે એક જ દેવાની. તમે પીએસઆઈ માં ફોર્મ ભર્યું હોય કે કોન્સ્ટેબલ માં, બંનેમાં ફોર્મ ભર્યું હોય તો તમારે શારીરિક કસોટી એક જ દેવાની છે. એટલે બંનેની અંદર તમે પાસ ગણાશો. બરાબર. તો હવે જે સાહેબ લોકોએ ગ્રાઉન્ડ શરૂ ના કર્યું હોય એ કરી દેજો. હવે તમારે અહીંયા માર્કિંગ જે હતી, માર્કિંગ પદ્ધતિ, આ માર્કિંગ પદ્ધતિ નથી. હવે માત્ર ને માત્ર તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર ગ્રાઉન્ડ છે એ પૂર્ણ કરવાનું રહેશે. વેમમાં ન રહેતા કે સાહેબ હવે તો 5 કિલોમીટર પૂરું જ કરવું ને, કરી દેશું. પણ તમારે 5 કિલોમીટર જો 25.1 સેકન્ડ થઈ ગઈ, 25 મિનિટ અને 1 સેકન્ડ થઈ ગઈ તો પણ ફેલ થશો. એટલે અત્યારથી તમે ટ્રાય એવી કરો કે તમારે 24 માં, 23 માં, 22 માં પૂરું થઈ જાય. ભલે અહીંયા તમારે માર્કિંગ નથી તો પણ તૈયારી એવી કરો કે તમારે ઓછા સમયમાં પૂરું તમારું ગ્રાઉન્ડ થઈ જાય. કદાચ 24 મિનિટમાં થઈ જાય, કદાચ 23 અને 22 માં થઈ જાય તો ખૂબ સારી વાત છે. ત્યાં તમારે ક્યાંય અટકવું પડે નહીં મિત્રો. ત્યાં તમારે સમયમાં ફેર પડશે. અત્યારે જે પીએસઆઈ માં ફોર્મ ભર્યું એ આની અંદર હશે, મોટે ભાગે એલઆરડી ની અંદર નોકરી કરતા હશે, પછી એચસી ની અંદર નોકરી કરતા હશે. બરાબર. પીસી ને એચસી ની અંદર નોકરી કરતા હશે આ લોકો. તો આ જે છે પીસી ને એચસી જે એની અંદર જે નોકરી કરતા હશે જે સાહેબ લોકો, આમણે ફોર્મ ભર્યું હશે તો સાહેબ લોકો જ્યારે તમને સમય મળે ત્યારે ગ્રાઉન્ડ ની તૈયારી શરૂ કરી દેજો. કારણ કે તમારે વર્ક અત્યારે શરૂ હોય, તમારી નોકરી શરૂ હોય એટલે આ ગ્રાઉન્ડ તમને થોડુંક ટ્રબલ પડશે. અને જે ફ્રેશ છે એ તો તૈયારી જે છે એ હજી કરતા નથી, મને ખ્યાલ છે, પણ એમણે પણ તૈયારી હવે શરૂ કરી દેજો. વેમમાં ન રહેતા. હજી તમે વેમમાં જ છો કે એમ કઈ ગ્રાઉન્ડ થોડું આવશે, એમ કઈ લેખિત પરીક્ષા થોડી આવશે. મેં કીધું એમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખ સર નથી કે વિલંબ થાય. આ લોકરક્ષક જે છે એના અધ્યક્ષ છે. બરાબર. લોકરક્ષકના અધ્યક્ષ છે એટલે આજે થાય છે એ બધું પરફેક્ટ જ થશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ ગ્રાઉન્ડની. અહીંયા તમારે માર્કિંગ નથી, પણ જે તમારું આ છાતી, વજન, ઊંચાઈ, આ બધું જે માપવાનું આવે છે એ પાછું છે, ભૂલતા નહીં. કદાચ કોઈને થોડું ઘણું ઘટતું હોય તો વધારવા પ્રયત્ન કરી દેજો અને ખાસ કરીને ગ્રાઉન્ડ કરતા રહેજો. લેખિત પરીક્ષાની વાત કરી છે તો આ તમારી જે લેખિત પરીક્ષા ક્યારે છે? સૌથી પહેલા પીએસઆઈ ની લેખિત પરીક્ષા આવશે. બરાબર. એમાં લેખિત એટલે પીએસઆઈ પછી આવશે ને પછી કોન્સ્ટેબલ આવશે. પણ એવું નથી કે પહેલા આ પીએસઆઈ ની પરીક્ષા આવશે ને પછી કોન્સ્ટેબલ ની આવશે. એટલે અહીંયા સાહેબે કીધા એ પ્રમાણે કે ભાઈ બંનેની પરીક્ષા એક જ. બંનેની પરીક્ષા એટલે માત્ર શારીરિક પરીક્ષા એક જ આવશે. બાકી પીએસઆઈ કોન્સ્ટેબલ ના પેપર તો તમારે અલગ જ હશે. બરાબર. અને અલગ જ હોવા જોઈએ. કારણ કે પીએસઆઈ છે એ સાહેબની છે અને આ કોન્સ્ટેબલ છે એનાથી નીચે 2 સ્ટેપ છે. હવે જુઓ પીએસઆઈ ની તો કે ડિસેમ્બર ની અંદર લઈ લેશે. ડિસેમ્બર ની અંદર તમારી પરીક્ષા લઈ લેશે. વધીને કદાચ જાન્યુઆરી આવે, પણ પીએસઆઈ ની પૂરેપૂરી તૈયારી થવા લાગી છે. પીએસઆઈ સાહેબો આપણે સૌથી પહેલા બનાવી દેવા છે. અધિકારીની જ આપણે ગુજરાતમાં જરૂર છે એટલે સૌથી પહેલા પીએસઆઈ સાહેબોને આપણે એક લઈ લેવા છે. એટલે પીએસઆઈ છે એનું સૌથી પહેલું ગ્રાઉન્ડ અને સૌથી પહેલી એની પરીક્ષા પણ લેવાશે. બરાબર. ત્યારબાદ તમે જુઓ તો કોન્સ્ટેબલની તો એ સાહેબો જ છે, એ નીચેના સાહેબો છે તો એની બહુ દૂર નથી. એની પરીક્ષા જે છે એ જાન્યુઆરીમાં જ થઈ ગયું છે. બરાબર. આયોજન જાન્યુઆરી થી બહુ દૂર જશે નહીં. તો આ કોન્સ્ટેબલ જે છે એની પણ એ રીતે લઈ લેશે. એટલે અહીંયા બંને ભારણ વધ્યું છે પણ કાઈ ટેન્શન લેવા નથી. થાશે એ આખા ગુજરાતનું થશે. શારીરિક અને લેખિત બંનેને હવે વાર નથી. શારીરિક જે છે તો તમે જુઓ આ સપ્ટેમ્બર મહિનો 9મો મહિનો છે એને આજે અડધો વહી ગયો એમ ગણો. અડધો મહિનો વહી ગયો એમ ગણો. બરાબર.
એટલે અહીંયા 15 દિવસનો સમયગાળો છે અને આગળ તમને જે કાંઈ 10મા મહિનામાં સમયગાળો મળે એ તો એમ કરીને મિત્રો અહીંયા તમને કદાચ 2 થી 3 થી 4 મહિના તમારી પાસે છે 4 મહિના ગણો ચાલો 4 મહિના તમારી પાસે કદાચ હજી પૂરા નથી પણ ગણો 4 મહિના તો 4 મહિનાની અંદર પીએસઆઈ સાહેબ છે એમણે તૈયાર થઈ જવું પડશે બરાબર અને કોન્સ્ટેબલ છે સાથે સાથે જે કોન્સ્ટેબલ છે આ પીએસઆઈ છે અને 4 મહિનાની અંદર ગ્રાઉન્ડ અને લેખિત બંનેની તૈયારી રાખવી પડશે બરાબર સાથે સાથે કોન્સ્ટેબલ છે એમને કદાચ 15 દિવસ 20 દિવસ વધારે મળે એને બહુ વધારે તો સમય નથી પણ એનો કદાચ વધીને 5 મહિના ગણો તો એને 5 મહિનાની અંદર ગ્રાઉન્ડ પ્લસ લેખિત જે છે એની તૈયારીમાં રહેવું પડશે આ પરફેક્ટ છે બરાબર અહીંયા જેટલું તમને મેં જણાવ્યું છે એટલું બધું પરફેક્ટ છે અહીંયા કંઈક આ રીતે જ તમારે સમય એટલો જ મળવાનો છે હવે બીજી વાત કરીએ મિત્રો આની તમારે ટેસ્ટ જો આપવી હોય પ્રેક્ટિસ ટેસ્ટ અત્યારે હાલની અંદર આપણે પ્રેક્ટિસ ટેસ્ટ શરૂ છે તમે જે આપણા જૂના વિદ્યાર્થીઓ જે છે ફોરેસ્ટના બરાબર આ તમારો સ્ટાફ એક જાતનો અલગથી સ્ટાફ જ છે બરાબર ફોરેસ્ટ જે ફોરેસ્ટ ગાર્ડ જે છે એ વિદ્યાર્થીઓને તમે પૂછજો 1 વર્ષ આપણે ફ્રી ટેસ્ટ આપી છે અને એ લોકોને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થયો છે તો આપણે અહીંયા કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ સરપ્રાઈઝ અત્યારે શરૂ છે મેન ફોકસ આપણું કોન્સ્ટેબલ છે મેન ફોકસ આપણું કોન્સ્ટેબલ છે પીએસઆઈ નહીં પણ પીએસઆઈ સાહેબોને પણ કામ તો લાગશે જ કારણ કે અભ્યાસક્રમમાં જાજો ડિફરન્સ છે નહીં પીએસઆઈ ને પણ ખૂબ જ ઉપયોગી થશે એવી ટેસ્ટ આપણે અત્યારે ચાલી રહી છે જો તમે આ ટેસ્ટ છે એ દેવા માંગતા હો ફ્રી ટેસ્ટ કોઈ ચાર્જિસ છે નહીં મહિનામાં 2 ટેસ્ટ 1 તારીખે અને 16 તારીખે ટેસ્ટ આવે છે ક્યારે આવે છે એક 1 અને 16 તારીખે ટેસ્ટ આવશે બરાબર આ બે તારીખે મહિનામાં એક ટેસ્ટ એ તમે 1 તારીખ 2 તારીખ આ પહેલી આવી હોય 16 તારીખે આવી હોય 16 અને 17 આમ તમે ટેસ્ટ જે છે ઈ આપી શકશો બરાબર પછી તમને 3જી તારીખે અને 18 તારીખે એનું સોલ્યુશન મળશે શું મળશે સોલ્યુશન જેથી કરીને તમે ક્યાં ભૂલ કરો છો એ તમને મળી જાય અને બીજું મિત્રો કે ટેસ્ટ છે એની અંદર તમને તમારા માર્ક્સ તમે ટેસ્ટ પૂરી કરો તરત જ તમારા માર્ક્સ બતાવશે તમારે કેટલા માર્ક્સ આયા તમને કરેક્ટ આન્સર બતાવશે કરેક્ટ આન્સર તમારો કયો આવે છે કરેક્ટ આન્સર કયો આવે છે એ કરેક્ટ આન્સર તમને બતાવશે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ હકીકતે આમાં આવતું તો મારે શું ભૂલ થઈ તમે ટેસ્ટ પૂરી કરો તરત જ તમને બતાવશે તમારા માર્ક્સ પણ બતાવશે કરેક્ટ આન્સર પણ બતાવશે પણ અહીંયા માઈનસ પદ્ધતિ આપણી ટેસ્ટમાં નથી માઈનસ પદ્ધતિ આપણી ટેસ્ટમાં નથી તમે પરીક્ષા દેશો ત્યારે 0.25 એક પ્રશ્ન ખોટો પડે એટલે છે એક પ્રશ્ન ખોટો પડે એટલે 0.25 માઈનસ પદ્ધતિ તમે પરીક્ષા દેવા જાવ ત્યારે હશે અહીંયા આપણે માઈનસ પદ્ધતિ રાખેલી નથી પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે તો જો આ તમારે ટેસ્ટ દેવાની ઈચ્છા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ ત્યાં લિંક આપેલી છે ટેસ્ટ દેવા માટેની લિંક આપેલી છે બરાબર તો આ લિંક છે એનાથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અથવા તો તમારે કઈ માહિતી વિશેષ કઈ જોતી હોય તો 97 37 91 18 90 આ હેલ્પલાઇન નંબર છે આના પર હાઈ લખીને મોકલો કોલ કરીને પૂછી લો અથવા તો તમે આના પર આખી તમારે જે કાંઈ જરૂરિયાતો હોય એ ડિટેલ મોકલો એથી કરીને તમને હેલ્પ મળી રહેશે બરાબર તો બસ અહીં સુધી રાખીએ છીએ આટલી જે કાંઈ અપડેટ હતી તમને ખાસ કરીને આમ સુઈ રહ્યા છો ને જાગતા કરવા માટે આજે
આપણે આયા હતા, બરાબર. તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો. હવે કઈ નવી અપડેટ હશે એની સાથે મળીશું. પોલીસ કોન્સ્ટેબલના વિડીયો આપણા YouTube ચેનલ પર ઘણા બધા પડ્યા છે, બરાબર. એમ કહેવાય કે એમાં ભલે એમાં પછી લેબલ મારેલું હોય ફોરેસ્ટ, બરાબર, પણ નફો ખોટ લેક્ચર મેં લીધેલું હોય. નફો ખોટ, આ નફો ખોટ લીધેલું હોય તો નફો ખોટ માત્ર ફોરેસ્ટમાં જ નથી પૂછાતું. નફો ખોટ જે છે કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાઈકોર્ટ બધે જ પૂછાય છે. તો આવી રીતે જો તમને આપણા લેક્ચર ગમતા હોય તો અઢળક લેક્ચર પડ્યા છે કે જે તમને આખો તમારો જે કોર્સ છે એ કોર્સને આવરી લે એટલા લેક્ચર પડ્યા છે. તો મિત્રો જોતા રહેજો. અને કંઈ પણ મેં કીધું એમ હેલ્પની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અથવા તો WhatsApp દ્વારા પૂછી લેજો. અહીં સુધી રાખીએ છીએ મિત્રો. આગલા લેક્ચરમાં મળીશું.